ટાટા ગ્રુપ પર આખા દેશને દશકાઓથી ટ્રસ્ટ એટલે કે ભરોસો છે. જોકે છેલ્લા કેટલાક સમયથી ટાટા ટ્રસ્ટમાં બે જૂથોને એકબીજા પર સહેજ પણ ટ્રસ્ટ રહ્યો નથી, જેના લીધે જબરજસ્ત લડાઈ ચાલી રહી છે. આ પાવર પ્લેથી આખો દેશ આશ્ચર્યચકિત છે. આ લડાઈના મૂળમાં ટાટા ટ્રસ્ટના ટ્રસ્ટી મેહલ મિસ્ત્રી છે. તેઓ ક્યારેક રતન ટાટાના સૌથી વિશ્વાસુ સાથીઓ પૈકીના એક હતા. જોકે હવે એ જ મેહલી મિસ્ત્રીને ટાટા ગ્રુપમાંથી આઉટ કરવામાં આવે એવી સ્થિતિ સર્જાઈ છે. ટાટા ટ્રસ્ટના ત્રણેય મુખ્ય ટ્રસ્ટી નોએલ ટાટા, વેણુ શ્રીનિવાસન અને વિજય સિંઘે મેહલીના કાર્યકાળને રિન્યૂ કરવાની મંજૂરી આપવાની સ્પષ્ટ ના કહી દીધી. આ નિર્ણય બાદ ટાટા ટ્રસ્ટમાં મેહલીના કાર્યકાળ પર ફૂલ સ્ટોપ મુકાઈ જાય એવી પૂરેપૂરી સંભાવનાઓ છે. ટાટા ટ્રસ્ટમાં મેહલીના કાર્યકાળ પર ફૂલ સ્ટોપ મુકાઈ જવાની સંભાવના છે ત્યારે જાણવું જરૂરી છે કે તેમની પાસે કયા કયા વિકલ્પો હવે બચ્યા છે. ટાટા ટ્રસ્ટ એક ચેરિટેબલ સંસ્થા છે, એટલે જ મેહલી મિસ્ત્રી ચેરિટેબલ કમિશનરની ઓફિસમાં જઈને ફરિયાદ કરી શકે. મેહલી દલીલ કરી શકે કે ટાટા ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે તેમની હકાલપટ્ટી કરવા માટે પૂરતું કારણ હોવું જોઈએ. જોકે મેહલી મિસ્ત્રીએ પુરવાર કરવું પડશે કે તેમની સાથે ખોટું થયું છે. ટાટા ગ્રુપે લોકોનો ભરોસો જીતવા માટે ખૂબ જ કાળજી રાખી છે અને મહેનત પણ કરી છે. જોકે ફરી વાત આ વિવાદની કરીએ તો મેહલી મિસ્ત્રી 17મી ઓક્ટોબર 2024ના એક ઠરાવને ટાંકી શકે છે. ટાટા ટ્રસ્ટે સર્વાનુમતે આ ઠરાવને પસાર કર્યો હતો. આ ઠરાવમાં લખવામાં આવ્યું છે કે જ્યારે કોઈ ટ્રસ્ટીના કાર્યકાળની મુદત પૂરી થાય એટલે તેને ફરીથી નિમણૂક કરવામાં આવે. એટલું જ નહીં, કેટલા સમય માટે ફરીથી નિમણૂક કરવામાં આવે એ પણ ફિક્સ નહીં. હવે જ્યારે આ મામલો અદાલતમાં જશે ત્યારે મેહલીના વિરોધ ગ્રુપો પુરવાર કરવું પડશે કે શા માટે તેઓ એ ઠરાવનું પાલન કરવા માગતા નથી. ટ્રસ્ટ આ ઠરાવનું પાલન કરવા માટે બંધાયેલું છે. ટાટા ટ્રસ્ટની પાસે એનો પણ ઉપાય છે. ટ્રસ્ટીઓ હવે બીજો ઠરાવ પસાર કરીને પહેલાંના એ ઠરાવને રદ કરી શકે, જેના પછી તેઓ મેહલી મિસ્ત્રીને હટાવવા માટે નિર્ણય કરી શકે છે. કેમ કે અત્યારના સંજોગોમાં એ ઠરાવ મુજબ તો મેહલી મિસ્ત્રીની નિમણૂક કરવી પડે, બાકી તો કાયદાનો એ ભંગ ગણાય.